ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને। આજે સવારમાં સ્વામીને આપી દીધા બાફેલા શક્કરિયા નાસ્તામાં અને ગરમા ગરમ હળદર અને પછી મારા માટે ગ્રીન જ્યુસ બનાવવાનું હતું એટલે સરસ હતી। તો શિયાળામાં પાંદડા એટલા મસ્ત આવે ને, પાલક, ધાણા ભાજી, આમળા બધું નાખીને આપણે આપણા માટે ગ્રીન જ્યુસ બનાવી લીધું। ત્યાં તો સ્વામી આવ્યા, સ્વામીને કીધું ચાલશે તમારે લેશો થોડું ગ્રીન જ્યુસ? તો કે ના ના, તારે જરૂર છે, તું થોડી જાડી થતી હોય તો તું પીને, મારે નથી। મેં કીધું સ્વામી આ નથી જાડા ન થાય, ઉલટાનો વજન ઉતરે। તો કે મારે વજન ઉતારવું નથી ને વધારવું। મેં કીધું કાંઈ વાંધો નહીં, બહુ ડાય લ્યો, આવા સિંગોડા લઈ આવ્યા છે ને તો હવે એને ફોલી દો, એટલું કામ કરી। સ્વામી કે લઈ આવવા નહીં, મારે ફોલી મારે દેવાના, તું તો હવે કાલ સવારે એમ કહેશ કે મને ખવડાવી દો। હાર સુડી એક નંબર। કઈ નહીં, ચાલો કલર કામ ચાલુ થઈ ગયું છે ને, પેલા સૌથી પહેલા છે ને પાછળનો બેડરૂમ લઈ લીધો છે ભાઈ। અને આજે તો છે ને હું ટાણાટક વગરની સુઈ ગઈ। નૈત્રી 5 વાગે સ્કૂલેથી આવી ને પછી હું ઉપર ગઈ। મેં કીધું લાવનો થોડીક વાર આંખ વીચું, તે તો મને એવી ઘાટી નીંદર આવી ગઈ ને, સીધા સાંજના 7:30। અને એ પણ પતિદેવનો ફોન આવ્યો ત્યારે મારી નીંદર ઉડી। એને એમ કીધું ખાલી પુલાવ બનાવી નાખજે, વેજીટેબલ બધું નાખ। પછી મેં કીધું કે આ સ્વામી જેવી તમારી આજ્ઞા। પછી મેં એના માટે છે ને પેલા મરચા તળ્યા, પછી બધું શાકભાજી સરસ કટિંગ કરી અને સરસ મજાનો વઘાર કર્યો, રાઈ, જીરું, હિંગ, ડુંગળી। પછી ધીમા ગેસે થોડીક વાર ડુંગળી સાતડી લીધી। પછી એમાં મેં વટાણા, ગાજર, ટમેટા અને બટેટા બધું શાકભાજી નાખી દીધું અને આ બધું શાકભાજીને થોડીક વાર ધીમા ગેસે એમને તોડો। અને હાલો હવે હું છે ને આજે નવી નવાઈની રેસીપી બનાવું છું, પુલાવ। તો જાવ ઝડપથી, હું છે ને ભાત ધોઉં ને ત્યાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જાવ ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી। હવે છે ને કુકરમાં સીટી વાગે ને ત્યાં હું છે ને સલાડ ને હું સુધારી લઉં અને છાશ કાઢી અને સુગંધ આવતી હતી જોરદાર। મેં કુકર ખોલીને જોઈને તો ભાઈ એક નંબર પુલાવ બની ગયો છે ને ઉપરથી આપણે છે ને મેં ધાણા ગાર્નિશ કરી લીધો। તો આ તો અમારું આજનું રાતનું ડિનર એકદમ સિમ્પલ અને સોબર અને હેલ્ધી। તો ચાલો ભાઈ આવી જાવ, ગરમા ગરમ પુલાવ, ઠંડી ઠંડી છાશ, તળેલા મરચા અને સલાડ। અને જમીને મારે છે ને માખણ ઉતારવાનું હતું પણ આ મેં કામ વધાર્યું, આગળ નૈત્રીએ વધાર્યું હતું તો એને ખીજાત, પણ હવે મારાથી જ્યાં બધું ઢોળાઈ ગયું, મારે કોને કે? પછી પતિદેવ દિશાને મૂકવા ગયા હતા ને તો આવતા આવતામાં નૈત્રી બેને આઈસ્ક્રીમ લેવડાવી। પેલા લાલાને આઈસ્ક્રીમ ખવડાવે ને પછી આઈસ્ક્રીમ ખાઈને આજે તો પછી મને ખવડાવતી જાય, મમ્મી તું એ ખા। મેં કીધું મારે નથી ખાવું દીકરા, તું ખાઈ લે, કેમ કે મારા માટે તો છે ને પતિદેવ નીરો લઈ આવ્યા હતા, થોડો લેતા તો આવડે જ નહીં, એને આખો લોટો ભરી આવ્યા હતા, પછી આપણે હું ગટગટાવી। સારું ચાલો તો હવે આવજો, મળશું નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય સિયારામ।